श्री गणेशाय नमः। श्रीमद् भागवत महापुराण प्रथम स्कंद अध्याय 17। महाराज परीक्षिते करेलू कलियुगનું દમન। સુતવાચ સુજી કહે છે, તત્ર ગોમિત્રમ રાજા હન્યમાન મનાથવદ દંડહસ્તમ ચ વૃષલમ દદર્શે નૃપલાંછનમ। સુજી કહે છે, સૌનકજી ત્યાં પહોંચીને રાજા પરીક્ષિત જોયું કે એક રાજવેશધારી શુદ્રે હાથમાં દંડ લીધો છે અને ગાય તથા બળદની એક જોડી એવી જોડીને એવી રીતે પીટતો રહ્યો છે જાણે એમનો માલિક જ કેમ ન હોય, એવી રીતે જોડીને પીટી રહ્યો છે। પુરુષમ મૃણાલ ધવલમ મહેંતમિવ બિભૃતમ વેપમાનમ પદૈકેન સિદંતમ સૂત્રતાડિતમ। તે શ્વેત રંગનો બળદ કમળ તંતુની જેમ એક પગે માત્ર એક પગ ઉપર ઊભો હતો અને ધ્રુજી રહ્યો હતો। ત્યાં સૂત્રની મારથી પીડિત અને ભયભીત થઈને મળ અને મૂત્રનો ત્યાગ કરી રહ્યો હતો। ગામ ચ ધર્મ દુદામ દીનામ ભૃશમ શૂદ્ર પદાહતામ વિવત્સમ શાસ્ત્રુપદનામ ક્ષામામ યવ સમિચ્છતિમ। ધર્મોપયોગી દૂધ ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી ગાય પણ વારંવાર શુદ્રના પગોની લાત ખાઈને અત્યંત દીન બની હતી। એક તો તે જાતે જ દુબળી હતી, પતળી હતી, અને બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું। તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। આ વસ્તુ પરથી એક વસ્તુને ખ્યાલ આવે, શુદ્ર કોણે કહ્યું છે? કોઈ જાતિ વિશેષ નહીં, કોઈ વ્યક્તિ વિશેષ નહીં, પણ વ્યક્તિત્વ વિચારોને શુદ્રતા બતાવે। જે જીવોની રક્ષાનું વિચારતો નથી, લાગળ પાછળનું વિચાર વગર કેવલ ને કેવલ કર્તવ્યમાં ખોટું હોય તો એ કર્યા કરે। જેમ કે આ ગાય પૂજનીય છે, દૂધણી છે, બધું છે, એ જીવનની અંદર સંસ્કારો આપવાવાળી છે, માનવનું જીવન ચલાવવાવાળી છે, અને બાળકોને દૂધ આપવાવાળી છે, એને માતાનું સ્થાન આપ્યું છે। છતાં પણ વગર વાંકે એને દંડનાર અથવા નાની વાતમાં મોટો દંડ દેનાર પણ શુદ્ર બુદ્ધિ છે। વસ્તુની સ્થિતિને સમજ્યા વગર જે કંઈ પણ કરવું પોતાના હિત માટે કે અહિત માટે બસ મગજમાં આવ્યું ને કરવું, સારા ખોટાનો વિચાર ન કરો, તે ક્ષુદ્ર બુદ્ધિ। આગળ કહ્યું છે, પ્રચ્છદમારૂઢ કાર્તસ્વર પરિચ્છદ મેઘ ગંભીરયા વાચા સમારોપિત કાર્મુક। સુવર્ણ જડિત રથ પર ચડેલા રાજા પરીક્ષિતે જોયું, ધનુષડાવી મેઘની જેમ ગર્જના કરતા ગંભીર વાણી તે શૂદ્રને એમને લલકાર્યો છે। કસ્ત્વમ મચ્છરણી લોકે બલાદ્વંસસ બલાન બલી નરદેવોસી ભેષેણ નટવત કર્મણા દ્વિજ। અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે, તું બળવાન દેખાય છે અને મારા રાજ્યના દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? હે નટ એટલે અભિનેતાની જેમ વેશ તો તે બ્રાહ્મણ કહેવાય છે, રાજાનો બનાવી રાખ્યો છે, પણ કર્મ તો તું શુદ્રના જ કરી રહ્યો છે। અર્થાત દેખાવ કે ઊંચી પોઝિશન પર બેસવાથી મનુષ્ય ઉચ્ચ નથી બની જતો, એના કર્મ એના વિચારોના કારણે એની બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર તરીકે ક્ષત્રિય તરીકે તુલના થાય છે। યસ્ત્વમ કૃષ્ણે ઘતે દૂરમ સહ ગાંડીવ ધન્વના શોચ્યોસ્ય શોચ્યાન રહસી પ્રહરન વધર્મશી। અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામને સીધાવી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે। આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે, તેથી વધને પાત્ર છે, દંડને યોગ્ય છે। ધર્મ પૂછે છે, તેણે ધર્મને પૂછ્યું, ત્વમ વા મૃણાલ ધવલ પાદેર્ણું ન પદાચરન વૃષરૂપેણ કિમ કશ્ચિત દેવો ન પરિખેદયન। તેમણે ધર્મને પૂછ્યું છે, કવળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે,
ત્રણ પગ પછી નહીં હોવા છતાં પણ તમે એક પગે હરો છો, ફરો છો. એ સામાન્ય રીતે શક્ય નથી હોતું. એક પગે જે ચતુષ્પદ પ્રાણીઓ માટે એક પગ ઉપર બધું વજન લઈ ફરવું એ પોસિબલ નથી. છતાં પણ તમે આ રીતે એક પગ ઉપર ફરી રહ્યા છો, હરો છો, ફરો છો. જે મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. બતાવો, જણાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? ન જાતુ પૌરવેન્દ્રાણામ દોર્દંડ પરિરંભિતે ભૂતલે યંતસ્મિન વિનાતે પ્રાણીનામ સુચ. અત્યારે ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે. તેમાં અમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોકનું આંસુ વહેતા મેં જોયો નથી. તમારા સિવાય બીજા કોઈ પ્રાણીની આંખમાંથી શોકાશ્રુ વહેતા મેં જે જાણ્યા નથી. મા સૌરભેયાનુસૂચો વેતુ વે વૃષલાદ્વયમ મારોદિરંબ બદરંતે ખલાનામ મહિષાસ્તરી. હે જેનો પુત્ર, તમે શોક ન કરો, આ સૂત્રથી નિર્ભય થઈ જાઓ. હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું અને તમે ડરશો નહીં, તમારું કલ્યાણ થાય. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાસ્ત્ર સસ્યતે સાધ્ય સાધુભી તસ્ય મત્તસ્ય નશ્યંતિ કીર્તિર આયુર્ભગો ગતિ. હે દેવી, જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી સઘળી પ્રજા ત્રસ્ત રહે છે, તે મદોન્મત રાજા કીર્તિ, આયુષ્ય, ઐશ્વર્ય અને પરલોક બધું જે રાજાનું નષ્ટ થઈ જાય છે. એશામ રાજ્ઞા પરો ધર્મો રાતાના માર્તિ નિગ્રહ અતએનમ વદિષ્યામિ ભૂતદ્રુહમ સત્તમમ. રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દીન દુખીઓના દુઃખ દૂર કરે. આ મહાદુષ્ટ છે, આ પ્રાણીઓને દુઃખી કરનારો છે, તેથી હું અત્યારે જ આને મારી નાખીશ. કોને? તો એ કલિકાળને, એક શુદ્ર રૂપ એ કાળને. કો વૃશ્ચત્તવ પાદાંશિન સૌરભેય ચતુષ્પદ મા ભુવન સ્વાદશા રાષ્ટ્રે રાજ્ઞામ કૃષ્ણાનુવર્તિતામ. હે સુરભિનંદન, તમે તો ચાર પગવાળા જીવ છો. તમારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાય તો ન થાઓ. આખ્યાહી વૃષભદ્રંબ સાધુનામ અકૃતાગતા ગસામ આત્મવૈરૂપ્ય કરતારમ પાર્થાનામ કીર્તિદૂષણમ. હે વૃષભ, તમારું કલ્યાણ થાઓ. જણાવો, તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગભંગ કરીને કયા દુષ્ટે પાંડવોની કીર્તિને કલંકિત કર્યું છે, એ બધું કૃપા કરી એમને વર્ણવો. જનેનાગસ્યંગમ યુંજન સર્વતોસ્ય ચ મદભયમ સાધુનામ ભદ્રમેવમ સ્યાદ સાધુ મને કૃતે. કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને ભલે તે ક્યાંય પણ હોય મારો ભય અવશ્ય રહે છે. દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું જ કલ્યાણ થાય છે. અનાગસ્વિવ ભૂતેષુ યે આગસ્કૃ નિરકુશ આહર્તાસ્મિ ભુજમ સાક્ષાત મર્ત્યસ્યાપી સાંગદમ. જે ઉદ્દંડ છે, નિર્દોષ પ્રાણીનું દુઃખ દેનાર છે, તે ભલે સાક્ષાત દેવતા પણ કેમ ન હોય, હું તેને બાજુબંધથી વિભૂષિત ભુજાઓને કાપી નાખીશ. રાજ્ઞો હિ પરમો ધર્મ સ્વધર્માસ્થાનુપાલનમ શાસતો ન્યાય યથા શાસ્ત્રમ અનાપદ્યુપન્હય. આપત્તિકાળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શાસ્ત્ર અનુસાર રાજા તરીકે પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે, રાજધર્મ છે.
કે પ્રજાનું પાલન કરવા માટે આવતી ભવિષ્યમાં ઉદ્ભવતી તકલીફોનું શમન કરવું એ રાજધર્મ છે. ધર્મ કહે છે એતદ્વઃ પાંડવેયાનામ યુક્તમાર્તા ભયં વચ એષામ ગુણગણૈ કૃષ્ણો દૌત્યાદો ભગવાન કૃત. હે રાજન, તમે મહારાજ પાંડુના વંશજ છો, તમારું આ રીતે દુઃખીઓનું આશ્વાસન આપવાની ઉચિત જ છે. આ પદ્ધતિ આશ્વાસન આપવાનું કર્મ ઉચિત જ તો છે, કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોને ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી દૂત વગેરે પણ બનાવ્યા હતા. ન વયમ ક્લેશ બીજાની યતસ્યુ પુરુષર્ષભ પુરુષમ તમ વિજાનીમો વાક્ય ભેદ વિમોહિતા. હે નરેન્દ્ર, આ ક્લેશનું કારણ શું છે, તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે તે જાણતો નથી. શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે, તેમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી કે મારા 3 પગ કોણે કાપી નાખ્યા. કેચિદ વિકલ્પ વસના આહુરાત્માનમાત્મન દૈવ મન્ને પરે કર્મ સ્વભાવ મપરે પ્રભુ. કોઈ તાર્કિકો કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. કોઈ પ્રારબ્ધને માને છે આનું નિમિત્ત, તો કોઈ કર્મને, તો વળી કોઈ ઈશ્વરને જ આનું કારણ માને છે. અપરતર્ક્યાદ નિર્દેશ્યાદિતિ કેશ્વપી નિશ્ચય અત્રાનુરૂપમ રાજર્ષે વિમૃશ સ્વમનીષયા. કોઈ એવો પણ નિશ્ચય કરે છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું, કે નથી તો વાણી દ્વારા બતાવી શકાતું. હે રાજર્ષિ, હવે આ બધા કયો મત યોગ્ય છે, આ બધામાં કયો મત યોગ્ય છે એ અમને ખબર નથી. એ તમે પોતાની બુદ્ધિથી વિચારેલું. હું આ બાબતમાં કશું કહી શકું એમ છું નહીં. સુધવાચ સુજી કહે છે એવં ધર્મે પ્રવદતિ સ સમ્રાટ દ્વિજ સત્તમ સમાહિતેન મનસા વિખેદ પર્યચષ્ટતમ. હે ઋષિ સૌનકજી, ધર્મનું આ પ્રમાણનું પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમને ખેદ ટળી ગયો. એમણે શાંત ચિત્તના બનીને તે ધર્મને કહ્યું. રાજોવાચ ધર્મ બ્રવીતિ ધર્મજ્ઞ ધર્મોસી વૃષરૂપધ્રુવ યદ ધર્મ કૃત સ્થાનમ સૂચકસ્યાપિ તદ્ભવેત. ધર્મનું તત્વ જાણનાર હે વૃષભદેવ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો. અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ જ છો. પોતાને દુઃખ આપનારનું નામ તમે તે માટે નથી બતાવ્યું કે અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે તે નામ સૂચવનારને પણ મળે છે. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અધર્મ કરનારને જે દંડ મળે છે એ દંડ માટેનું નામ ઉદ્દિષ્ટ કરનાર, એની પાછળ પડનાર ખોટી રીતે એને પણ દંડ મળે છે, નામ સૂચવનારને પણ મળે છે. અથવા દેવ માયા નૂનમ ગતિરગોચરા ચેતસો વચશ્ચાપી ભૂતાનામિતિ નિશ્ચય. એ નિશ્ચિત સિદ્ધાંત છે કે જે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. તપ શૌચમ દયા સત્યમિતિ પાદા કૃતે કૃતા અધર્માંશૈસ્ત્રયો ભગ્ના સ્મય સંગમદૈવતા. હે ધર્મદેવ, સતયુગમાં તમારા 4 ચરણ હતા. એ 4 ચરણ છે તપ, પવિત્રતા, દયા અને સત્ય. ધર્મના 4 સ્તંભ, ધર્મના 4 પાયા છે. પહેલો પાયો છે તપશ્ચર્યા, તપ. બીજો છે પવિત્રતા, નીતિમત્તા. ત્રીજો છે દયા ભાવ અને ચોથો છે સત્ય વચન. આ 4 પાયાથી ધર્મ ચાલે છે. કાળાંતરે તપશ્ચર્યા મનુષ્યમાં ઘણી ઓછી થઈ ગઈ છે. પવિત્રતા નામ શેષ જોવા મળે છે. દયા ક્યાંક ક્યાંક છળકે છે, પણ દયાની જગ્યાએ અત્યારે કહેવાય છે ને સ્વાર્થ પૂરતી દયા દેખાતી હોય છે.
એક સત્યના આધારે થોડોક ધર્મ ટક્યો છે. જો સત્ય પણ નિર્મૂળ થઈ જશે ત્યારે ધર્મ અસ્તિત્વ નાશ પામશે. આ સમય અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે. અધર્મના આશ્રય કોણ છે? તો કયું છે આજે 3 પાયા નષ્ટ કરવા વાળા અધર્મના આશ્રિતો જે છે એ તત્વો કયા છે? ગર્વ, મિથ્યા અહંકાર, હું જ છું, ગર્વ છે મને, એ ગર્વ, આસક્તિ, પુત્ર પ્રત્યે, પ્રેમ પ્રત્યે, ધન પ્રત્યે, કંઈક વસ્તુ માટે આસક્તિ, લાલસા, આકર્ષણ, અને કયું છે મદ એટલે અહંકાર. આ 3 વસ્ત્રો 3 કળિયુગના સાથીઓ દ્વારા સતયુગના 3 પાયા વિચ્છેદ થયા છે. એ પાયા કયા વિચ્છેદ થયા છે? તપ, પછી બીજો પાયો તો કયું છે પવિત્રતા, ત્રીજો પાયો છે દયા. આ 3 પાયાઓનું વિચ્છેદન થયું છે. ઇદાનીમ ધર્મપાદસ્તે સત્યમ નિર્વતિરેદ્યત તમ જીદ્રુક સત્ય ધર્મોયમ અનૃતે નૈગિતઃ કલી. અત્યારે તમારું ચોથું ચરણ સત્ય જ બચ્યું છે, તેના બળ જ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મ રૂપી કળિયુગ તેનો પર કોળિયો કરી જવા માંગે છે. અધર્મ નું આ અસત્ય નામનું ચોથો સહાયક સત્ય નામના ધર્મના ચરણનો કોળિયો કે ભક્ષણ કરવા માટે ઉદ્ધૃત છે, તત્પર છે. યમ ચ ભૂર્ભગવતા ન્યાસીતો રૂભરા સતી શ્રીમદ બસ શ્રીમદ્ભીસ્તત્પદસાસૈ સર્વદ કૃત કૌતુકા. આ ગાય માતા સાક્ષાત પૃથ્વી દેવીમાં ધરતી દેવી છે. તેનો ઘણો ભાર ભગવાને ઉતારી દીધો હતો અને આ એમના એટલે ભગવાનના ભરપૂર સૌંદર્ય વેરનારા ચરણ ચિહ્ન સર્વત્ર ઉત્સવમય બની ગયા હતા. પૃથ્વી દેવી ભગવાનના ચરણ ચિહ્નોથી સર્વત્ર ઉત્સવિત થઈ ગયા હતા. ભરપૂર સૌંદર્ય વેરનારા ચરણ ચિહ્નો આજે ઉત્સવના સ્વરૂપમાં તીર્થ સ્વરૂપે પૃથ્વી દેવી પર વિદ્યમાન છે. સોચત્ય શ્રુકલા સાધ્વી દુર્ભગે વોંજિતાધુના અબ્રહ્મણ્યા નૃપ વ્યાજ શુદ્રાક્ષોભ્યંતિ મામિતિ. પરંતુ હવે આ સાધ્વી પૃથ્વી અભાગણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરી રહી છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા છે. અને હવે બ્રાહ્મણ દ્રોહી શુદ્રો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે. ઇતિ ધર્મમહી ચૈવ સાંત્વયિત્વા મહારથ નિશાત માદદે ખડગમ કલે ધર્મ હેતવે. મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી પછી તેમણે અધર્મના કારણ રૂપ કળિયુગને મારવા માટે ખડગ તલવાર ઉપાડી લીધી છે. તમ જિઘાંસુમભિપ્રેત્ય વિહાય નૃપલાંછનમ તત્પાદ મૂલમ શિરસા સમગાદ ભયવિહ્વલમ. કળિયુગને જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખશે. કળિયુગ હવે જાણી ગયો છે આ એટલે પરીક્ષિત મને મારી જ નાખશે. ઉત્પન્ન થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે મારવા માટે. તેને ઝટપટ પોતાના રાજ ચિહ્નો ઉતારી નાખ્યા. જે રાજવીય ચિહ્નો પોતાના ઉપર ચડાવ્યા હતા એ તમામ રાજ ચિહ્નોને ઉતારી નાખ્યા છે. અને ભય વિવળ થઈને તેણે તેમના ચરણોમાં એટલે પરીક્ષિતના ચરણોમાં નતમસ્તક થયો છે, પોતાનું માથું ઝુકાવી દીધું છે. રાજોવા પછી માથું ઝુકાવી દીધું છે. પતિતમ પાદયોર્વિક્ષ કૃપયા દીનવત્સલ શરણ્યો નાવધિચ્છલોક્ય આચેદમ હસન્નિવ. પરીક્ષિત ઘણા યશસ્વી દીનવત્સલ અને શરણાગત હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં,
બલકે હસતા હસતા કહ્યું. રાજો વાચે, રાજા કહે છે, ન તે ગુડા કેસ યશોધરાણામ બદ્ધાંજલિર્વૈ ભયમસ્તિ કિંચિત ન વર્તિતવ્યમ ભવતા કથંચન ક્ષેત્રે મધીએ ત્વમ ધર્મ બંધુ. રાજા કહે છે, જ્યારે તું હાથ જોડી શરણે આવી જ ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીર તરફથી તને કોઈ જ ભય નથી, નિર્ભય છે. પરંતુ તું અધર્મનો સહાયક છે, તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી. તારે મારા રાજ્યમાં રહેવાનું નથી. ત્વામ વર્તમાનમ નરદેવ દેહેશ્વનો પ્રવૃત્તો યમધર્મઉગ લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બેન અલક્ષ્મી એટલે દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ રહી છે. આ વૃદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે. ન વર્તિતવ્યમ તદ ધર્મ બંધો ધર્મેણ સત્યેન ચ વર્તિતસ્વે બ્રહ્મા વર્તે યત્ર યજંતિ યજ્ઞેશ્વરમ યજ્ઞવિતાન વિજ્ઞા. તેથી એ અધર્મના સાથી, હે અધર્મના સાથી, તારે આ બ્રહ્માવર્તમાં એક પણ ક્ષણ માટે રહેવાનું નહીં, કારણ કે ધર્મ અને સત્યનું નિવાસ સ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહેતા હોય છે. યસ્મિન હરિર્ભગવાન નિજ્યમાન ઈજ્યમૂર્તિર્યજતામ સંતનોતિ કામાન મોઘાન શિરજંગમાન મંતર બહિર્વાયુર્ષૈવાત્મા. આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞો રૂપે નિવાસ કરે છે. યજ્ઞો વડે તેમની પૂજા અર્ચના થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરનાર છે. તે સર્વાત્મા ભગવાન વાયુની જેમ સમસ્ત સચરાચર જીવોની અંદર અને બહાર, વાયુની જેમ સમસ્ત સચરાચર જીવોની અંદર બહાર એક રસ રીતે રહીને તેમની કામનાઓને પરિપૂર્ણ કરતા રહે છે, કામનાઓની પૂર્તિ કરનાર છે. સુતુવાદ સુજી કહે છે, પરીક્ષિતૈર્વ માદિષ્ટ સકલિર્રાજ વેપથુ તમુદ્યતાસી માહેદમ દંડપાણી વિમોચતામ. પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો છે. પરીક્ષિત જ્યારે આજ્ઞા કરી આ પ્રકારે, ત્યારે આ કળિયુગ ધ્રુજવા લાગ્યો છે. યમરાજની જેમ મારવા માટે ઉદ્ધત હાથમાં તલવાર ધારણ કરીને સામે ઉભેલા પરીક્ષિતને કહેવા લાગ્યો. બે હાજરી કળિયુગે પરીક્ષિતને કહ્યું છે, યત્ર કવચન વત્સ્યામિ સાર્વભૌમ તવાજ્ઞયા લક્ષ્યે તત્ર તત્રાપી ત્વામાતેષુ શરાસનમ. કળિયુગ કહે છે, હે મહારાજ, હું ક્યાં જાઉં? જ્યાં જોઉં છું તે ધનુષ બાણથી સજ્જ આપત દેખાવું છું. તેથી આપ મને આજ્ઞા કરો, ત્યાં રહીશ. કારણ કે આખું વિશ્વ, આખું બ્રહ્માંડ આપને અધીન તો છે. તન્મે ધર્મભૃતામ શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેષ્ટુમર્હસી યત્રૈવ નિયતો વત્સ આતિષ્ઠંસ્તેનું નાશનમ શાસનમ. તેથી એ ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને લાંબા ગાળા સુધી નિવાસ કરું. સુતજી કહે છે, અભ્યર્થિસ્તદા તસ્મૈ સ્થાનાની કલહે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયશૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. કળિયુગની પ્રાર્થના સ્વીકારી રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા છે. એ 4 સ્થાન છે કળિયુગને નિવાસ કરવા માટે મહારાજ પરીક્ષિતે આપેલા. પહેલું સ્થાન ધૂત ક્રીડા, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં સમાજની બદીઓ છે, દ્યુત ક્રીડા સ્થાન. બીજું મદ્યપાન, જ્યાં દારૂ વગેરે મદિરાનું સેવન કરાતું હોય, ઉન્મત્તિ
ઉન્મત્ત પ્રવૃત્તિઓ જ્યાં ચાલતી હોય તે સ્થાનોમાં આસક્તિ જ્યાં અને નિર્દયતા જ્યાં અવધાન પ્રત્યે આસક્તિઓ હોય, કારણ કે આસક્તિ એ સ્થાન છે જે પ્રેમને ઈશ્વર પ્રત્યેના લાગણીના સ્થાનને ઊંધા માર્ગે દોરી જઈ અને મનુષ્યને પતન કરાવે છે. પ્રેમ શુભ છે, પણ એમાં જે લાગેલી આસક્તિ જે છે એ લગાવ, એ મોહ, એ માયા, જેના બંધનના કારણે કોઈ પણ ભલો ક્ષમતાવાન પુરુષ પણ પોતાના કર્તવ્યના માર્ગથી પદભ્રષ્ટ થતો હોય. એટલે આસક્તિને અહીંયા ભગવાનને પરીક્ષિતે કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યું છે. અને ચોથું સ્થાન એમને આપતા કહ્યું છે કે આ ચોથું સ્થાન તને હું જો આપું છું, એ ચોથું સ્થાન છે હિંસા. આ કળિયુગને સ્થાન આપે છે. કળિયુગની પ્રાર્થના સ્વીકારી રાજા પરીક્ષિત 4 સ્થાન આપે: મધ્યોત્ત ક્રીડા, મદ્યપાન, સ્ત્રીસંગ અને હિંસા. આ 4 ક્રમ એના પરિણામ છે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા. દ્યુત ક્રીડામાં અસત્ય, ખોટું બોલવાથી દ્યુત ક્રીડામાં વિજયીને વિશ્વર્ય. દ્યુત ક્રીડા છળ કપટનું સ્થાન છે. મદ્યપાન એટલે મદિરાપાન કરવાથી અહંકાર ઉત્પન્ન થાય, પોતાની જાતને 7મા આસમાનમાં વિચરતો જાણી એટલે મધ ચડે છે, અહંકાર ચડે છે. ત્યાર પછીનું સ્થાન આપ્યું છે આસક્તિ, સ્ત્રીસંગ, સ્ત્રી લોલુપતા, એના વિષયમાં વિચારો, ચિંતન કરવું, આસક્તિ, મમતા, મોહ. અને ચોથું સ્થાન આપ્યું છે હિંસા, નિર્દયતા, કોઈ પણ જીવ પ્રત્યે પ્રેમ ભાવ ન દાખવવો, ન લાગણી, ન શરણાગતનું કંઈ વિચારવું. આ બધા સ્થાન જે છે એમાં કળિયુગને રહેવા માટે પરીક્ષિત સ્થાન આપ્યા છે. અભ્યર્થિસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયસુના યત્રા ધર્મસ્ય દુર્વિધ પુનશ્ચ યાચયામાન જાતરૂપ મદાત્મ પ્રભુ તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. તેણે બીજા પણ સ્થાન માંગ્યા. કળિયુગ આટલાથી ધરાણો તૃપ્ત ન થયો, એને કહ્યું બીજા પણ કંઈક સ્થાન આપો ને મને. આ તો તમે બધી ખરાબ વસ્તુઓ, ખરાબ ઠેકાણા જ મને પ્રદાન કર્યા છે, આમાં એકે વ્યવસ્થિત સ્થાન નથી, કંઈક વ્યવસ્થિત આપો. બીજા સ્થાન માંગ્યા ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે બીજું એક સ્થાન આપતા કહ્યું સ્વર્ણમાં તારો નિવાસ થાય, અથવા સોનામાં, સુવર્ણમાં તારો નિવાસ થાય. ધન આપ્યું અને ધનનું સ્થાન આપ્યું, સુવર્ણ સ્થાન. આ રીતે કળિયુગને 5 સ્થાનમાં નિવાસ મળ્યા છે. અને એના અનુક્રમે અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણનો વિકાસ. આ જ 5 સ્થાનની અંદર કળિયુગ વિચરણ કરે છે. સ્વર્ણ, રજોગુણ, જેની પાસે સંપત્તિ છે, ધન છે, એ રજોગુણના આવેશની અંદર એનો દેખાડો અતિશય કરે છે. અમુનિ પંચ સ્થાનાની યધર્વ પ્રભવ કલી ઔત્તરેયેણ દત્તાની ન્યવસંતદેશકૃત. પરીક્ષિતે આપેલા આ 5 સ્થાન અધર્મના મૂળ કારણભૂત કળી એમના આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો છે. આ 5 સ્થાનોમાં અધર્મનો સહાયક કળિકાલ નિવાસ કરવા લાગ્યો. ઓથૈતાની ન વિસેવેત બુભુષુ પુરુષ ક્વચે વિશેષતો ધર્મશીલો રાજા લોકપતિર્ગુરુ. જેથી આત્મકલ્યાણની કામના કરનાર પુરુષે આ 5 સ્થાનોનું ક્યારેય સેવન ન કરવું જોઈએ. જેને પોતાના આત્માનો વિચાર છે, આત્મકલ્યાણ, ઈશ્વર પ્રાપ્તિ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા, આસક્તિ હોય, ઈશ્વરનું અનુસરણ કરવું હોય ને આ 5 સ્થાન બતાવ્યા છે, એનો હંમેશા દૂર રહેવું. પહેલું કહ્યું છે ધૂત ક્રીડા, જુગાર. અને આજકાલ મોટી વિડંબના એ છે જે કૃષ્ણ જુગારના વિરોધી હતા, એ જ કૃષ્ણના જન્મ દિવસે લોકો ધૂત ક્રીડા રમે. મધુપાન, મદિરાપાન આ અહંકાર જનિત છે. મદિરાપાન પીવાથી બલબલાને અહંકારની ઉત્પત્તિ થાય. એટલે આ દ્યુત, મદિરા, વધુ પડ પ્રજોત્પત્તિ સિવાય વધુ પડતો સ્ત્રી સંગ. ત્યાર પછી કહ્યું છે હિંસા, દયાભાવ ન હોવો અને વધુ પડતું ધન એકત્રીકરણ કરવું ને સદમાર્ગે એનો વ્યય ન કરવો. આ 5 જે સ્થાન છે એ સ્થાન કળીકાળના હોવાને કારણે શક્ય હોય એટલું એનાથી
જે આત્મસેવી પુરુષો છે, આત્માના વિકાસ કરવાની ઈચ્છા ધરાવવાના છે, નિજ કલ્યાણની જેમને ઈચ્છા છે, એવા લોકોએ આ સ્થાનોનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો કે ન જ કરવો. ધાર્મિક રાજાએ પ્રજાવર્ગના લૌકિક નેતાને અને ધર્મ ઉપદેશ કરનારા ગુરુજનોએ તો આમનો ખૂબ સાવધાનીપૂર્વક પરિત્યાગ કરવો જોઈએ, કારણ કે આ જ વિષયો એમને પદભ્રષ્ટ કરાવી શકે છે. વૃષસ્ય નષ્ટાંસિન સ્ત્રીન પાદાન તપસૌચમ દયામિતિ પ્રતિસંદધ આસ્વાસ્ય મહિમ ચ સમવર્ધતમ. આ પછી રાજા પરીક્ષિત વૃષભ રૂપી ધર્મની તપસ્યા, શૌચ એટલે પવિત્રતા અને દયા એ ત્રણે ચરણ એમને જોડી દીધા છે. યોગ્ય રાજા યોગ્ય નેતૃત્વના આધારે પ્રજાની અંદર ધાર્મિકતા, પવિત્રતા અને સદાચારનું વલણ જોડી શકે છે. એટલે પરીક્ષિતે પોતાની પ્રજાને કલ્યાણ માટે ધર્મના આ 4 પાયામાં 3 જે કપાઈ ગયેલા પાયા હતા એને જોડી દીધા છે. અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું છે અને સંતુષ્ટ કરી છે, એની સાંત્વના આપી છે. સએષ એતર યદાસ્ત આસનમ પાર્થિવોચિતમ પિતામહેનોપનન્યસ્તમ રાજ્ઞારણ્યમ વિપીક્ષતા. તે પરમ યશસ્વી સૌભાગ્યદાયી ચક્રવર્તી સમ્રાટ રાજર્ષિ પરીક્ષિત આ સમય હસ્તિનાપુરમાં કૌરવ કુળનું રાજલક્ષ્મીથી શોભાયમાન છે. આસ્તે ધુનાસ રાજર્ષિ કૌરવેન્દ્ર શ્રીયોલ્લસન ગજાહ્વયે મહાભાગ ચક્રવર્તી બૃહચ્છ્રવા. અભિમન્યુ શુદ્ધ રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે. ધર્મને 4 પગવાળો કર્યો, પૃથ્વીને આશ્વાસિત કરી, સંવર્ધન કર્યું અને કળી યુગને દંડ આપીને તેના સ્થાનોને મર્યાદિત કરી દીધો. અને જો વિચારો, કળિયુગને આટલો મર્યાદિત કર્યો હોવા છતાંય આટલા વિચિત્ર વ્યવહાર મનુષ્યના જીવનનું જોવા મળે. જો એને સ્વચ્છંદ કર્યો હોત તો, એટલા માટે પરીક્ષિતે આને મર્યાદિત કર્યો છે. જેમના શાસનકાળમાં તમે કદાચ આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો, અર્થાત આ સુતજી સૌનકાદિ ઋષિ મુનિઓને પ્રાર્થના કરી છે કે જેમનું પરીક્ષિતનો રાજ્યકાળ છે, એમાં તમે બધા દીર્ઘકાલીન 1000 વર્ષના ચાલવાવાળા કહેવાય છે ને વિશ્વ શાંતિ સત્ર યજ્ઞમાં દીક્ષિત થયા છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ સપ્તદશ કાલી નિગ્રહો નામ સર્વેશાનામ ભક્તાનામ હિતકામેયા શ્રી કૃષ્ણચંદ્ર દેવાર્પણમસ્તુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હવે જોઈએ ભાગવતના પ્રથમ સ્કંદનો 18મો અધ્યાય. રાજા પરીક્ષિતને શ્રીંગી ઋષિનો શ્રાપ. સુત ઉવાચ યો વૈ દ્રોણસ્ય દ્રોણ્યસ્ત્રવિસ્ફુટો માતુરુદરે મૃત અનુગ્રહ ભગવન કૃષ્ણસ્ય અદ્ભુત કર્મણ. સુજી કહે છે, અદ્ભુત કર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિતને પોતાની માતાના ઉદરમાં અસ્વસ્થામાંના બ્રહ્માસ્ત્રી બળી જતા છતાં મર્યા નહીં, અર્થાત કૃષ્ણની કૃપાથી પુનઃ સજીવન થયા. બ્રહ્મકોપોત્થિતાન્યસ્તુ તક્ષકાત પ્રાણ વિપ્લવાત ન સમોરો ભયાત ભગવત્યપિતાશય. જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો, તે સમયે તેઓ પ્રાણ સંકટના મહાન ભયથી ભયભીત થયા હતા. એવું ન હતું, કારણ કે એમણે પોતાના ચિત્ત પરમ તત્વને ઈશ્વરમાં જોડી દીધું છે. ભગવાનમાં એ પોતાના પરમ ઐશ્વર્ય ચિત્તને ઈશ્વરના ચરણમાં જોડી દીધું અને એમને સમર્પિત કરી દીધેલું હતું. ઉત્સૃજ્ય સર્વત સંગમ વિજ્ઞાતા જીત સંસિત વૈશ્વયાસકેર્જહો શિષ્યો ગંગાયામ સોમ કલેવરમ
તેમણે સર્વદા આસક્તિ ત્યજી દીધી હતી. ગંગા કિનારે જઈને સુખદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને પણ ત્યજી દીધું છે. નોત્તમ શ્લોક વાર્તાનમ દ્યુષતામ તત્કથામૃતમ સત્યા સંબ્રજો કાંતેવી સ્મરતામ તત્પદાંબુજમ. જે લોકો ભગવાનના શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે, અર્થાત જેઓ ઈશ્વરનું ગુણગાન કરે છે, જેઓ ઈશ્વરની જ વાતો કરવામાં લીન રહેતા હોય છે, ઈશ્વર તત્વની જે વાતો કરતા, ઈશ્વરના ગુણ ગાવા, ઈશ્વરની વાત કરવી, ઈશ્વરના પ્રત્યે કાર્યરત રહેવું, ઈશ્વરના માટે કર્મ કરવા, આ બધું જે છે ને એક જે કર્તવ્ય કરે છે, ઈશ્વરે કીર્તિ સંબંધિત કરે છે, તેમને કથામૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણોનું સ્મરણ કરતા રહે છે. તેમને અંતકાળે મોહ રહેતો નથી. અને એ જ તો પ્રત્યક્ષ ઉદાહરણ આપવા માટે ભગવાને ગોપીઓની સાથે લીલા કરી હતી, કારણ કે ગોપીઓ કૃષ્ણમય બની હતી. બીજું કોઈ જ્ઞાન નહોતું, પણ કૃષ્ણમય બનવું એ જ મોક્ષનું સાચું કારણ છે. તાવત કલિર્ન પ્રભવેત પ્રવિષ્ટોપિહ સર્વત યાવદિશો મહાનુર્વ્યા માભિમન્વય કરાટ. જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુ શુદ્ધ મહારાજ પરીક્ષિતનું રાજ્ય સમ્રાટ હતા, ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જતા હોવા છતાં પણ કળિયુગનો કશો પ્રભાવ પ્રવર્તિત નહોતો થતો. કળિયુગનો પ્રભાવ તો ચારે બાજુ પ્રવર્તિત થઈ ગયો, પણ પોતાના પ્રભાવનો વિકાસ નહોતો કરી શકતો, કારણ કે સમ્રાટ પરીક્ષિતને વચનબદ્ધ હતો. યસ્મિન હની હરિયેવ ભગવાન સર્જયંગામ તદેવૈયાનુવૃત્તો સાવધર્મ પ્રભવ કલી. અમે તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો હતો એમ જાણ્યું છે. નાનુ દ્વેષ્ટિ કલિમ સમ્રાટ સારંગ ઇવ સારભૂત કુશલાન્યા સુસિદ્ધ્યંતિ નેતરાણી કૃતાનિયત. ભ્રમરના જેમ સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્વેષ ધરાવતા ન હતા. જેમ ભમરો પુષ્પને ઉણપ નથી, ઉપેક્ષા નથી કરતો, પણ એ પુષ્પની અંદર રહેલા પરાગનું જ પાન કરે છે, અને જે પુષ્પમાં પરાગ હોય, સુવાસ હોય, એ જ પુષ્પ પર ભ્રમર ફરતો હોય છે. એવી જ રીતે પરીક્ષિત કળિયુગની ઉપેક્ષા નહોતા કરતા, કારણ કે આનામાં કળિયુગમાં એક મોટો ગુણ પણ છે. કળિયુગ સંપૂર્ણ ખરાબ નથી, કળિયુગમાં એક સદગુણ પણ રહેલો છે કે પુણ્ય કર્મો તો સંકલ્પ માત્રથી જ ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મોનું ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, સંકલ્પ કરવા માત્રથી નહીં. પાપ પ્રત્યક્ષ કર્યા હોય તો એનું ફળ ભોગવવામાં આવે છે કલિકાલમાં, અને પુણ્ય મનથી પણ જો કરવામાં આવે તો પણ પુણ્ય કળિયુગમાં ફલીભૂત થાય છે. આ કળિયુગની અંદર ભક્તિ જલ્દી સ્ફુરિત થતી હોવાના કારણે પરીક્ષિતને મુક્ત કરે છે. કિમ નો બાલેષુ સુરેણ કલિનાધીર ભીરુણા અપ્રમત્ત પ્રવત્તેષુ યો વૃકો નૃષુ વર્તતે. એ બાળકો પ્રત્યે સુરવીર છે, પણ ધૈર્યવાન પુરુષો માટે તો ભીરુ છે. તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યોને વરુની જેમ પોતાના વશમાં કરવા હંમેશા સાવધાન રહે છે. જે લોકો આળસુ છે, પ્રમાદી છે, એને કળિયુગ જલ્દી પોતાના સકંજામાં લે છે અને પોતાના 5 પાદે અસત્ય, સ્ત્રીસંગ, મદ્યપાન, ધૂત અને ધન સંચય અને ખોટો મદ, અહંકાર, લાલિત્ય, આ બધાની અંદર એક વ્યક્તિઓ સપડાય છે જે કળિયુગના કારણે મોહિત થયેલા છે. ઉપવર્ણિતમેતદ વહ પુણ્યમ પારીક્ષિતમ મયા વાસુદેવ કથોપેતમ આખ્યાનમ યદપુચ્છત. સૌનકાદિ ઋષિજનો, આપ જે લોકો મને પૂછ્યું હતું ને, મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું છે. યા યા કથા ભગવત કથનિયો રૂ કર્મણ ગુણકર્માશ્રયા પુંભિર
સંસેવ્યાસ્તા બુભુર્ષુભી. ભગવાન શ્રી કૃષ્ણની લીલા કીર્તન યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે. તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે બધીએ કલ્યાણવાંચુ મનુષ્ય સેવન કરવા યોગ્ય જ છે, સેવનીય છે. આ બધી કથાઓ સેવવા લાયક છે, ભગવાનના ગુણધર્મ ગુણગાન ગાવા લાયક છે. ઋષિ હવે સુતજીને પ્રશ્ન કરે છે. સુત જીવ સમા સૌમ્ય શાશ્વતીર્વિશદમ યશ યસ્ત્વં સંસસી કૃષ્ણસ્ય મર્ત્યાનામ અમર્તમ હિન. હે સૌમ્ય સ્વભાવના સુતજી, સૌમ્ય સ્વભાવ જેની પ્રકૃતિ કોમળ છે, દરેક વ્યક્તિ સાથે પ્રેમ ભર્યું વાતાવરણ, પ્રેમ ભર્યું સ્મિત વ્યવહાર, સૌમ્ય. હે સૌમ્ય સ્વરૂપના સૌમ્ય સ્વભાવના સુતજી, તમે યુગો યુગો જીવો. સુતજી આજે પણ જીવિત, કારણ કે પુરાણોની અંદર રચિત વાતો દ્વારા, કથિત તત્વો દ્વારા આવા દિવ્ય પુરુષો આજે પણ જીવિત છે. એટલે કહે છે યુગો યુગો સુધી જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા તમે ભગવાન શ્રી કૃષ્ણની અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવી રહ્યા છો. કર્મણ્યસ્મિન્નના શ્વાસે ધૂમ્રાત્મનામ ભવાન આપાયતયતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ. યજ્ઞો કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા થઈ ગયા છે. ઋષિઓ કહે છે યજ્ઞો કરીને તેમાં ધુમાડો જે નીકળે એના કારણે અમારા શરીર જે છે ધુમાડિયા થઈ ગયા છે. તો પણ આ કર્મ ફળનો કોઈ વિશ્વાસ નથી, કારણ કે શ્રદ્ધા કોઈ વસ્તુમાં ઉણપ હોય, રહી ગઈ હોય તો એને અમને વિશ્વ કહેવાય છે કે મળશે. કર્મને આધીન છે, જેવું ઇનપુટ કર્યું છે એવું જ આઉટપુટ થાય. એટલે કર્મ જેવું કર્યું છે એમાં ક્યાંય ક્ષતિ હશે તો એના ઉપર આધીન રાખે છે ફળ કર્મનું. અમે તો તમે વર્તમાનમાં જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું માદક અને મધુર મધ પીવડાવી રહ્યા છે એનાથી તૃપ્ત થઈ રહ્યા છે. અને કૃષ્ણની લીલાઓ, કૃષ્ણની વાતો મધુરી છે. એનું પાન રસાસ્વાદને કરવાથી કહેવાય છે ને મન તૃપ્ત થતું જ નથી, તેમાં એમાં વધારે રુચિ લાગ્યા કરતી હોય છે. તુલયામ લવે નાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગીત સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ. ભગવત પ્રેમી ભક્તોના લેસ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી. અને તે સત્સંગ અને આપની પાસેથી મળી રહ્યો છે તો પછી મનુષ્યના તુચ્છ ભોગોની તો વાત જ શું કરવાની. કો નામ તુપ્યેદ રસવિદ કથાયામ મહત્તમૈકાંત પારાયણસ્ય નાન્તમ ગુણાનામ અગુણસ્ય જગમુર યોગેશ્વરાય ભવપાદ્ય મુખ્યા. જો કોણ રસ મર્મગ્ન હશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ એવા શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય, અર્થાત ભગવાનની લીલાઓ એવી છે સાંભળ્યા જ કરીએ પણ કાનોને તૃપ્તિ મળતી નથી. સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિંત્ય અનંત કલ્યાણમય ગુણોનો પાર તો બ્રહ્મા શંકર વગેરે મોટા મોટા મહાત્મા યોગેશ્વરો પણ પામી નહોતા શક્યા. તન્નો ભવાન વૈ ભગવત પ્રધાનો મહત્તમૈકાંત પરાયણસ્ય હરેરુદારમ ચરિતમ વિશુદ્ધમ શુશ્રૂષતાનો વિતનોતુ વિદ્વાન. હે વિદ્વાનો, તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવ તારક માનો છો. તમે સત્પુરુષોના એકમાત્ર આશ્રય એવા ભગવાનમાં ઉદાર અને વિશુદ્ધ ચરિત્રનું આમ શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો છો.
સવૈ મહાભાગવત પરીક્ષિત એનાપવર્ગાખ્યમદ પ્રબુદ્ધિ જ્ઞાનેન વૈયાસકી સબ્ધિતેન બેજે ખગેન્દ્ર ધ્વજપાદ મૂલમ તન્ન પરમ પુણ્યમ સંવૃતાર્થમ આખ્યાનમત્યદ્ભુત યોગનિષ્ઠમ આખ્યાયનંતા ચરિતોપપન્નમ પારીક્ષિતમ ભાગવતાભિરામમ. ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે સુખદેવજીને ઉપદેશેલો જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભગવત ચરણ કમળોનો પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનો અમે પરીક્ષિતના પવિત્ર આખ્યાનનું કૃપા કરીને તમને વર્ણન કરો. એમાં કાંઈ ગુપ્ત ન રાખતા, જે છે ને બધું સ્પષ્ટ અમને બધું જ જણાવજો. કઈ વસ્તુ ગૂઢ છુપાયેલી ન રહે, કન્ડિશન અપ્લાય જેવું ના રહે, બધું પ્રકટપણે સ્પષ્ટપણે સમજાવી દેજો. એમાં કંઈ ગુપ્ત ન રાખતા સ્પષ્ટપણે કહો. કેમ કે ભગવત પ્રેમથી અદ્ભુત યોગ નિષ્ઠામાં નિરૂપણ કર્યું હશે. તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણ લીલાઓનું વર્ણન થયું હશે. ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે જેમાં ભગવાનની લીલાઓ હોય, ભગવાનની કૃપા હોય. સુજી કહે છે, ઓહો વયમ જન્મ ભૃતોદ્યાસ્મ વૃદ્ધાનુવૃત્યાપી વિલોમ ગાતા દૌસ્કુલ્યમાધિમ વિધનોતિ શીઘ્રમ મહત્તમાનામ વિધાન યોગ. ઓ વિલોમ, જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો. સુતજી બ્રાહ્મણ નથી, સુત એક જાતિ છે જે વિલોમ છે. અર્થાત એમ કહ્યું કે ઉચ્ચ વર્ણની માતા અને નિમ્ન વર્ણના પિતાથી જન્મેલ જાતકને વિલોમ કહેવાય છે, શુદ્ધ જાતિ કહેવાય છે. બ્રાહ્મણ સ્ત્રી અને ક્ષત્રિય પિતા દ્વારા જન્મેલ બાળક એ શુદ્ધ છે. આ રીતે બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થવાને કારણે શાસ્ત્રોમાં વિલોમ જાતિ માનવામાં આવી છે. અને એ જ રીતે સુજી કહે છે કે વિલોમ જાતિમાં જન્મ હોવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાના કારણે, ભગવાનનું આ પવિત્ર શ્રવણ કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો. કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થવાની મનોવ્યથા તરત નષ્ટ પામે છે. અહીંયા કુળ નીચ નથી હોતું, હંમેશા કુળ ઉચ્ચ જ હોય. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે? દરેક વ્યક્તિના કર્તવ્ય નિશ્ચિત છે. એ કર્તવ્ય એના કહેવાય ને કે લોહીના ગુણધર્મો એ પ્રમાણના વ્યવહારો એની અંદર જોવા મળતા હોય છે. બ્રાહ્મણ કુળની અંદરની માતા અને ક્ષત્રિય કુળના પિતાના બંનેના સંયોગ હોવાના કારણે શુદ્ધજીની અંદર એ જ્ઞાન વિદ્યમાન હતું. કૂત પુનર્ગુણતો નામ તસ્ય મહત્તમૈકાંત પરાયણસ્ય યોનંત સત્તિર ભગવાન અનંતો મહદગુણત્વાદ્યમનંત બાહુ. તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી કે જો સત્પુરુષોના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ ગ્રહણ કરે છે, ભગવાન નામ લે છે, ભગવાન લીલામાં નિવૃત્ત રહેતા હોય છે, પ્રવૃત્ત રહેતા હોય છે. ભગવાનની શક્તિ અનંત છે, તેઓ સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે તેઓ અનંત કહેવાય છે. એમના ગુણો અનંત છે. કોઈ સીમિત માત્રામાં ભગવાન નથી. ભગવાનને સીમિત બાઉન્ડ્રીઝમાં બાંધી પણ શકાતો નથી. એતાવતાલમ અનુસૂચિતેન ગુણૈરસામ્યાયતિસાયનસ્ય હિતેતરાત પ્રાર્થ્યતો વિભૂતિ યસ્યાધ્રેણુજુસતે નુબેસિતો. ભગવાનના ગુણોની સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું નથી ત્યારે તેમનાથી ચડિયાતું તો કોણ હોઈ શકે? નોબડી, કોઈ નહીં. તેમના ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છતા હોવા છતાં તેમના ચરણ કમળનું સેવન કરે છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા, દરેકને ઈચ્છા હતી કે લક્ષ્મી એમને વરે, એટલે બધા એમની સેવામાં ઉદ્ધત થયા. બધા એમની બાજુમાં ટોળું વળીને ઊભા હોય. લક્ષ્મીજીથી વિરક્ત બનીને દૂર ઊભા હતા. એમને જનાર્દને કોઈ મોહ નથી. એવા નારાયણ તરફ લક્ષ્મીજી એમના ચરણની સેવા કરવા માટે તે તરફ પ્રયાણ કર્યું છે.
અથાપિ યત્પાદ નખાવસૃષ્ટં જગદ્વિરિંચોપહતારણાંબ શેષં પુનાત્યન્ય ઇદમો મુકુંદાત કો નામ લોકે ભગવત પદાર્થ. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળેલી ગંગા તરીકે વહેતું થયું છે. ગંગા બીજું કોઈ નહીં. જ્યારે વામન સ્વરૂપમાં ભગવાને જ્યારે 3 ડગલા માંડવા માપવા માટે પગ ઊંચો કર્યો હતો ત્યારે જે જળ દ્વારાના પગ પખાડવામાં આવ્યા હતા બ્રહ્માને પ્રકૃતિ કમંડળ જળમાંથી, અને એ ભગવાનના પગનો સ્પર્શ થવાને કારણે જે જળ હતું એ અમૃતુલ્ય બન્યું. અને એ જ ત્રિપદગામિની ગંગા, પાતાલે પાતાલ ગંગા, સ્વર્ગે સ્વર્ગ ગંગા, આકાશ ગંગા ચેતી, મર્ત્યલોકે પતિત પાવની જાહ્નવી ગંગા. આ 3 લોકમાં ભૂ ભુવન સ્વર્ગ 3 લોકમાં વહેવા વાળી ગંગાના સ્વરૂપ વિદ્યમાન થયા. આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. કારણ કે જ્યારે આકાશમાંથી ગંગા અવતરણ થવાનું હતું ત્યારે ભગવાન મહાદેવની પ્રાર્થના કરવામાં આવી ગંગાજીને ક્યાં સ્થાપિત કરવા. કારણ કે વેગના કારણે પાતાળમાં જતા રહે. જો શિવ ધારત તો પોતાના કમંડળમાં લઈ શકતા હતા, પણ શિવે વિચાર્યું આ તો વિષ્ણુ ભગવાનના ચરણની ધૂળી છે, એટલે ભગવાન શિવે ગંગાને પોતાના મસ્તકમાં, પોતાની જટાઓમાં મસ્તક ઉપર ધારણ કર્યું છે. ઈશ્વરનું ચરણ પોતાના ચરણોદક મસ્તકે લગાવવાનો ભાવ કરી, એટલે કહ્યું શિવજીને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે? યત્રાનુરક્તા સહસૈવ ધીરા વ્યપોય દેહાદિષુ સંગમૂઢમ વ્રજંતિ તત્પારમહંસમંત્યમ યસ્મિન્ન હિંસોપસમઃ સ્વધર્મ. જેમનો પ્રેમ મેળવીને ધીર પુરુષો કોઈ પણ ખચકાટ વગર શરીર વગેરે દ્રઢ આસક્તિઓને ત્યજી દે છે અને તે અંતિમ પરમહંસ આશ્રમને અપનાવી લે છે, એ કે જેમાં કોઈને કશું કષ્ટ થવાનું કે આપવાનું નથી, બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું અને સ્વધર્મ હોય છે. મોહ માયા લોભ મદ મોહ અહંકાર ચિત્ત નિવૃત્તિ આ બધું જેની અંદર પ્રગટ થાય એટલે ઓટોમેટિકલી બધી બાજુથી મન વળી ગયું છે, મન શાંત થઈ જાય. સ્વધર્મમાં શરીરને શાંત થવાની આ તૈયારી છે. અહમ હિ પૃષ્ટોર્યમણો ભવદ્ભીર રાચક્ષ આત્મા વગમોત્રવાયાવાન નભ પતંત્યાત્મ સમમ પદત્રિણ તથા સમમ વિષ્ણુ ગતિમ વિપશ્ચિત. હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ, તમે મને જે કંઈ પૂછ્યું તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેવી જ રીતે વિદ્વાનો પણ પોતાની બુદ્ધિથી આ પ્રમાણે જ કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા રહે છે. એકદા ધનુરુદ્યમસ વિચરન મૃગયામ વને મૃગાનુગત શાંત ક્ષુધિત તૃષિતો ભૃશમ. રાજા પરીક્ષિત એક દિવસ ધનુષ્ય લઈને વનમાં મૃગિયા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમની ઘણી ભૂખ અને તરસ પણ લાગી હતી. અહીંયા બીજા પુરાણનો આશ્રય લઈને એમ કહી શકાય કે જ્યારે સ્વર્ગારોહણ કરવા પાંડવો નીકળ્યા ત્યારે પરીક્ષિતને કહ્યું હતું કે આ બધું જ રાજ્ય, આ ભોગવટ બધું જ તમારું છે. આ એક કક્ષ છે, એમાં આ સંદૂકને તમે ભૂલે ચૂકે ખોલતા નહીં. અને પરીક્ષિતે પિતાની વાતને અક્ષરશ સ્વીકારી. ઘણા સમય વીતી ગયા. આ કળિયુગને સ્વર્ણમાં સ્થાન આપી દીધું. ઘરે આવ્યા, પોતે પણ સ્વર્ણ મુકુટ ધારણ કરે છે અને આ જ કારણસર થોડોક અહંકાર પણ ઉત્પન્ન થયો. એમને વિચાર કર્યો કે મનુષ્યનો પ્રકૃતિ પર સ્વભાવ છે, જે વસ્તુ કરવાની ના પાડવામાં આવી હોય પહેલાં જે વસ્તુ પ્રત્યે જિજ્ઞાસા ઉત્પન્ન કેમ એને ના કેમ પાડી છે, એમાં શું હશે એવી જોવાની ઈચ્છા થાય. અને
એમને મનને વાળ્યું કે માતા પિતા ના પાડ્યું એટલે કંઈ જ જોવા જેવું નથી. પણ છતાં આજે એમનું મન માનતું નથી. ઊભા થયા છે, એક રૂમ ખોલ્યો છે, કક્ષ ખોલી, એમાં રહેલી એક સંદૂક ખોલીને એમાં જોયું તો જરાસંઘનો એ મણિમય રત્ન જડિત મુકુટ હતો. આ જોઈ મન વધારે આકર્ષિત થયું અને મન કહેવા લાગ્યું આટલો સુંદર, આટલો તેજસ્વી મુકુટ. તાત્કાલિક ધોરણે કશો વિચાર આવે મુકુટને મસ્તક પર ધારણ કરી લીધો છે અને કોઈ પણ શ્રાદ્ધ વગેરેમાં પ્રયોગ ન કરવાના હોવા છતાં પણ મૃગયા માટે આજે એટલા શિકાર કરવા માટે આજે નીકળી પડ્યા છે. ઘણો શિકાર કર્યા બાદ થાકી ગયા છે, ઘણી ભૂખ અને તરસ પણ લાગી છે. જલાશયમ ચ ક્ષાણ પ્રવિશેષ તમાશ્રમમ દદર્શ મુનિમાસીનમ શાંતમ મીલિતલોચનમ. જળની તલાશમાં ચારે બાજુ ફરી રહ્યા હતા. ફરતા ફરતા એમ કહેવાય છે નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે તે નજીકમાં જ શમિક ઋષિનો આશ્રમ છે. તે મુનિ આંખો બંધ કરી શાંત ભાવે આસન પર યોગ અભ્યાસમાં વિરાજમાન હતા. પ્રતિરુદ્ધેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધિ મુપારતમ સ્થાનત્રયાત પરમ પ્રાપ્તમ બ્રહ્મભૂતમ વિક્રયમ. ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા. એ સમાધિમાં લીન હતા. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા, એટલે સમાધિ અવસ્થામાં હતા. તેમનું શરીર કહે છે વિપ્રકીર્ણ જટાચ્છન્નમ રૌરભેણાજિનેન ચ વિશુંતાલુકદમ તથા ભૂતમયાચરત. તેમનું શરીર એટલે યોગીનું જે સાધુ બેઠા છે એમનું શરીર વિખરાયેલી જટાઓથી અને કૃષ્ણ મૃગ ચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી સ્થિતિમાં તેમની પાસે પાણી માંગ્યું, કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું. પરીક્ષિતને ઘણી તરસ લાગી હતી, એ કંઈ વિચારવા માટે સમર્થ ન હતા. આવી પરિસ્થિતિમાં એમને ઘણી કહેવાય ચેષ્ટા કરી કે પાણી એમને મળી જાય. પરીક્ષિત પાસે એમને જળની યાચના કરી છે. પરીક્ષિતે સમીક ઋષિ પાસે જળની યાચના કરી. આવી પરિસ્થિતિને જાણે છે કે સમાધિસ્થ મુનિ હોવા છતાં એ મારી વાત સાંભળશે નહીં, પણ છતાં એને જળની યાચના કરી. વિપ્ર અલબ્ધ તૃણભૂમ્યાદિરમ સંપ્રાપ્તાર્ધ્ય સુનૃત અવજ્ઞાતમિવાત્માનમ મન્યમાન ચુકોપ. રાજાને જ્યારે બેસવા માટે તણખલા જેટલું પણ આસન ન મળ્યું, કોઈએ તેમને જમીન પર પણ બેસવાનું કહ્યું નહીં, કારણ કે તે કોઈ હતું જ નહીં. અર્ઘ્ય અને આદર યુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણી તેને ક્રોધાયમાન થઈ ગયા. ક્રોધ કોણ લાવી રહ્યું છે? એ જરાસંઘના મુકટમાં રહેલો કલી પુરુષ આ બધું કૃત્ય કરાવી રહ્યો છે. અભૂતપૂર્વ સહસા ક્ષુત્રુભ્યામર્દિતાત્મન બ્રાહ્મણમ પ્રત્યભૂત બ્રહ્મન મત્સરો મન્યુરેવ ચ. સૌનકજી તેઓ ભૂખ અને તરસથી તડફડતા હતા, તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષા થઈ અને ક્રોધ થઈ આવ્યો. તેમને જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો. અને પાછળનું મૂળભૂત કારણ છે એ મુકટ. પરીક્ષિતના મુકટની અંદર પણ સ્વર્ણ હોવા છતાં કળિયુગે એમાં નિવાસ નથી કર્યો, કારણ કે એને આશ્રય આપવા વાળો પરીક્ષિત જ છે. કળિયુગને આશ્રય કોને આપ્યો? તો મહારાજ પરીક્ષિતે કળિયુગને આશ્રય દાન કર્યું છે. એટલે એમના મુકુટમાં ના પ્રવેશ કર્યો. પણ જરાસંઘ જે દૈત્ય હતો, રાક્ષસ હતો, એની વૃત્તિ એવી હતી અને માટે કરીને એના મુકુટની અંદર કળિયુગના તમામ લક્ષણોનું જે કહેવાય છે હિંસા, સ્ત્રીસંગ, આ ઉપરાંત એની અંદર મદ્યપાન, દ્યુત, સ્વર્ણાભિમાન, આ બધું જરાસંઘને અંગતું. એ જ જરાસંઘનો મુકુટ એને ધારણ કર્યો. તો માટે પરીક્ષિતના મસ્તક ઉપર આ જરાસંઘના મુકુટની અંદર કલિપુરુષ પ્રવિષ્ટ થયો અને એના જ કારણે
આ બધી ક્રિયાઓ થઈ રહી છે. રાજા પોતાની બુદ્ધિને નષ્ટ પાઈ જાણે છે. બ્રાહ્મણ ઈર્ષા કરવા લાગ્યો અને ક્રોધ બહુ પ્રસંગ તો આ જીવનનો બ્રાહ્મણ પ્રત્યેના ક્રોધનો પ્રથમ પ્રસંગ. સતુ બ્રહ્મ ઋષે સંગે ગતાસુ મુરગમ રુજા વિનિર્ગચ્છન્દ દુષ્કોચ્યા નિધાય પુરમાગતમ. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધવશ થઈને એક મરેલો સર્પ જોયો તે ધનુષની અણીથી ઉપાડ ઋષિના ગળામાં નાખ્યો છે. પોતાના નગરમાં આવી ગયા. આટલું પધરાવી અને નગરમાં આવી ગયા છે. એષ કિમ નિભૃતા શેષ કર્ણો મિલિતે ક્ષણ મૃષા સમાધિરાહોસ્તિ કિમ નુસ્યા છત્રબંધુવી. તેમના મનમાં એવી કલ્પના આવી કે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી હતી. અપમાન કરવા માટે, રાજાનું માન સન્માન નહોતું કરવું માટે ઋષિએ આંખો બંધ કરી રાખી હતી. તો ખરેખર પોતાની બધી ઇન્દ્રિયો શું નિરોધ કરી લીધો છે? પછી વિચાર કે શું બધી ઇન્દ્રિયોનો નિરોધ કરી લીધો છે કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન, એવો વિચાર કરીને તેમણે સમાધિનો ઢોંગ રચ્યો છે. આવું રાજા પરીક્ષિત મનમાં વિચાર કરી રહ્યો છે. તસ્ય પુત્રોતિ તેજસ્વી વિહરન બાલકોર્ભકૈ રાજ્યાગ્રમ પાતિતમ તાપમ શ્રુત્વા તત્રેદમબ્રવીત. તે સમીક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું. એને ક્રોધનો પારો ન રહ્યો. અને આ જગતમાં સૌથી ક્રોધી હોય તો બ્રાહ્મણ સૌથી ક્રોધી અને સૌથી દયાળુ તો બ્રાહ્મણ. ત્યારે ક્રોધ આવી ગયો છે. પિતા પ્રત્યેના વાત્સલ્યના કારણે, પિતાના સન્માનના કારણે મારા પિતાનું કોઈ આટલું અપમાન કરે કેમ સહન થાય? માટે કરીને અહીંયા શૃંગી ઋષિને શ્રમિક ઋષિના અપમાનના કારણે ક્રોધ ઉત્પન્ન થયો છે અને કહેવા લાગ્યા છે બ્રાહ્મણ ક્ષત્રબંધુર્હિ દ્વારપાલો નિરૂપિતઃ સકથમ તદ્ગૃહે ધ્વસ્થ સભાંડમ ભોક્તુમર્હતિ. બ્રાહ્મણો દ્વારા ક્ષત્રિયોને દ્વારપાળ બનાવવામાં આવે છે. બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. જો બ્રાહ્મણો બુદ્ધિમાન છે, એમને ધનની આવશ્યકતા નહોતી એટલે એમને સંન્યાસ જેવા આશ્રમમાં વિસ્ફોટક દિમાગનો ઉપયોગ કરીને બધું કાર્ય કરતા હતા. એટલે આ બધી વસ્તુની આપૂર્તિ માટે એમને ક્ષત્રિયોને રાજસત્તા પર બેસવાતા. ક્ષત્રિયો રાજસત્તા પર બેસીને ચારે પોતાના સાથે ચારે વર્ણોનું પરિપોષણ કરતા. એટલે કહ્યું છે બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષણ કરવું જોઈએ. ઘરમાં ઘૂસી માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી. જે દ્વારપાલ છે કે જે એનું કર્તવ્ય છે, જેનું લેવલ છે, એને એ જ પ્રમાણનું કર્તવ્ય કરવું જોઈએ. પટાવાળાને પ્રિન્સિપાલની ખુરશીમાં બેસવાનો અધિકાર નથી. એવી જ રીતે આ રાજા દ્વારા ખોટું કૃત્ય થયું છે. એને અધિકાર નહોતો આવું કરવાનો. કૃષ્ણે ગતે ભગવતી શાસ્ત્રયુત્પગામિનામ તદ્ભિન્ન સેતુનમ દ્યાહમ સાસ્મી પશ્ય મે બલમ. ત્યાં અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું. મારું તપોબળ જુઓ. આટલો ક્રોધ કરી તપના બળે હાથમાં જળ લઈ અને દંડ દેવા ઉદ્ધત થયા છે. ઇત્યુક્ત્વા રોષતામાક્ષો વયસ્યાન ઋષિ બાલક કૌશિક્યાય ઉપસ્પૃશ્ય વાગ્વજ્રમ વિસસર્જઃ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલ ઘુમ લોચનોથી, ક્રોધના આવેશના કારણે લાલ ઘુમ નયનોને લઈને ઋષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને હાથમાં અંજલિ રાખી વારુણી રૂપી ધ્વજનો પ્રયોગ કર્યો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ દંક્ષતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તદ્રુહમ. કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને દંશશે, એને દંશ આપશે કે દસશે. તતોભ્યેત્યાશ્રમં બાલો ગલે સર્પકલેવરમ પિતરમ ભિક્ષ દુઃખાર્તો મુક્ત કંઠોર રોધ.
ત્યાર પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુઃખાર્ત થયેલું તો એને ગળું ફાડીને રડવા લાગ્યો છે. આમ એક પ્રકૃતિનો નિયમ છે. જ્યારે ક્રોધ અતિશય થઈ જાય, ક્રોધનો આવેગ આવી જાય, ક્રોધને જ્યાં સુધી નીકાળી ન દેવામાં આવે ત્યાં સુધી મન અને શરીરને શાંતિ વળતી નથી. એ મન બીજું વિચારી શકતું નથી. ક્રોધ હતો ત્યાં સુધી એને શ્રાપ ના આપી દીધો, મનને સાંત્વના વળી નહીં. ક્રોધ આપી મન શાંત થયું ત્યારબાદ પિતાની પાસે ગયો અને પિતાના ગળામાં રહેલ મૃત જે સર્પ હતો ને કાઢી નાખી દીધો અને વળગીને પિતાને મુક્ત મને ખુલ્લા મને જોર જોરથી રુદન કરવા લાગ્યો છે. કોણ રુદન કરે છે? શૃંગી ઋષિ સમીચીને વળગીને. સવાંગી રસો બ્રહ્મન શ્રુત્વા સૂત વિલાપનમ ઉન્મીલ્ય સનકૈર્નેત્રે દ્રષ્ટવા શ્વાસે મૃતોરગમ. વિપ્રવર સૌનકજી પોતાના પુત્રનું રડવું કકળવું સાંભળી સમીક મુનિ ધીરે ધીરે પોતાની આંખો ખોલી છે અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો હતો. તેને ફેંકી દીધો છે. વિસૃજ્ય પુત્રમ પ્રબચ્છ વત્સ અકસ્માત વિરોધિષિ કેન વા તેન કૃત મિત્યુક્ત સદદેવ. તેને ફેંકી દઈને પુત્રને પૂછ્યું, બેટા તું શા માટે રડે છે? શું કોઈ એ તારો અપરાધ કર્યો છે? તેના આમ પૂછવાથી બાળકે બધી બીના કઈ સંભળાવી. પિતાજીએ દીકરાને પૂછ્યું, બેટા આવું બધું શું થયું? કેમ આટલું બધું રડી રહ્યો છે? ત્યારે દીકરાએ પિતાને બધી જ હકીકત સંભળાવી. નિશમ્ય સપ્તમદરહમ નરેન્દ્રમ સ બ્રહ્માણો આત્મજ દંદદત અહો બતામહો મદહત્યે કૃત મલ્પીયસી દ્રોહ ઉરુર્દમો ધૃત. બ્રહ્મર્ષિ શમીકે રાજાને આપેલા સાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા, કારણ કે સારું કર્મ નહોતું કર્યું એટલે અભિનંદન નથી આપે, શાબાશી નથી આપતા શમી ઋષિ. તેમની દ્રષ્ટિમાં પરીક્ષિત સાપને પાત્ર હતા જ નહીં. તેમણે કહ્યું, અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું છે. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તેમને આટલો મોટો દંડ આપી દીધો છે. દંડ આપો, પણ જેટલો ગુનો હોય એ પ્રમાણે દંડ દેવો જોઈએ. રાજાને દંડ ન આપી શકાય એવું પણ એક વચન છે. કેમ કે રાજા વિહોણ, રાજા જ્યારે નહીં હોય તો એના વગર પ્રજા બેહાલ થાય. દુર્ભિક્ષ બધી ઘણી બધી ઉત્પાતો મચે છે. બીજા રાજાઓ, શત્રુ રાજાઓ એ રાજ્ય ઉપર ચડાઈ કરે છે. ન વૈ નૃભિર્નરદેવં પરાખ્યમ सम्मातुर्मर्हसि विपरक्व बुद्धे यत्ते साधुर्विषहेण गुप्त विन्दन्ति भद्रान्य कुतो भया प्रजा. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્ય જેવો ન સમજવો જોઈએ, કારણ કે રાજાના દૂષણ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. અલક્ષ્યમાણે નરદેવન દેવનમની રથાંગપાણા વયમંગલોક તદાહિ ચૌર પ્રચુરો નિવિનક્ષ્ય ત્યરંશમાણો વિવરૂથ વક્ષણાત. રાજાનો નાશ થઈ જવાશે. ધન વગેરે લૂંટારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ આપણને પણ લાગુ પડશે, કારણ કે આ શ્રાપ આપણે દીધો છે પુત્ર. કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારો વધી જાય અને તેઓ પરસ્પર મારપીટ, ગળા કાપી, ગાળા ગાળી કરે છે, સાથે જ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટાઈ લે છે. તદાર્જમં વિલીયતે નૃણામ વર્ણાશ્રમાચાર યુતસ્ત્રયીમણ તતોર્થકામી નિવેશિતાત્મનામ શુનામ કપીનામિવ વર્ણશંકર. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમ પ્રિય ભક્ત છે. તે જ રાજર્ષિ ભૂખ તરસની વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપી શાપને પાત્ર ન હતા કે નથી. ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ બૃહત્શ્રવા સાક્ષાત મહાભાગવતો રાજર્ષિ હય મેઘયાટ.
આ અબુધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. સર્વાત્મા ભગવાન કૃપા કરીને તેની રક્ષા કરો, તેને ક્ષમા કરો, બાળકને ક્ષમા કરો. આપેષુ અપાપેષુ સ્વભૃત્યેષુ બાલેનાપક્વ બુદ્ધિના પાપમ કૃતમ તદ ભગવાન સર્વાત્મા ક્ષંતુમર્હતિ. ભગવદ ભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય તો છે, તો પણ તેઓ એકબીજાએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ, મારપીટનો કોઈ દિવસ બદલો લેતા નથી. તેથી આપણે પણ કોઈનો બદલો ન લેવો જોઈએ, કારણ કે આપણે પણ ભગવત ભક્ત છીએ. શૃંગી ઋષિને પિતા સમીક ઋષિ સમજાવી રહ્યા છે. તિરસ્કૃતા વિપ્રલબ્ધા શપ્તા ક્ષિપ્તા હતાપી નાસ્ય તત્ પ્રતિકુર્વંતિ તદ્ભક્તા પ્રભવોપિ. આપણે ભગવત ભક્ત હોવાને કારણે આવી બદલો લેવાની ભાવના મનમાં ન હોવી જોઈએ. ઇતિ પુત્ર કૃતાનેન સોનુ તપ્તો મહામુનિ સ્વયં વિપ્રકૃતો રાજ્ઞા નૈવાદ્યમ તદ ચિંતયન. મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો એમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં નાખે છે, ત્યારે પણ તેઓનું ઘણું કરીને એમ કહેવાય કે મહામુનિ શમીક પુત્રના અપરાધનો ઘણો પશ્ચાતાપ થયો. રાજા પરીક્ષિતે તેમનું અપમાન કર્યું, તેમણે અપરાધને માન્યો નહીં. રાજાએ અપરાધ કર્યો તો અપરાધને રાજાએ સ્વીકાર નથી કર્યો કે એમનો અપરાધ છે, માનતા નથી શમીક ઋષિ. રાજાનો કોઈ અપરાધ હતો જ નહીં, એ તો કલિકાલના પ્રભાવના કારણે આ અપરાધ કરી બેસા છે. પ્રાયસ સાધવો લોકે પરૈર્દ્વંદ્વેષુ યોજિતા નવ્યથંતી નશ્યંતી યત આત્મા ગુણાશ્રય. મહાત્માઓનો સ્વભાવ જેવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો એમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં નાખે છે, ત્યારે તેઓ ઘણું કરીને દુઃખી થતા નથી, કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વદા ગુણાતીત છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પ્રથમ સ્કંધે વિપ્રસાપ ઉપલબ્ધનમ નામ અષ્ટાદશ. સર્વેષાનાં ભક્તાનાં હિતકામ્યા શ્રી કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણચંદ્ર દેવ કી જય.